હેલો ફ્રેન્ડ્સ, આપણી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર અથવા જે વિદ્યાર્થીઓનું મનોવિજ્ઞાન છે એવા વિદ્યાર્થીઓ માટે જીસેટ, યુજીસી નેટ અથવા તો ટેટ, ટાટ અને પીએસઆઈમાં જે મનોવિજ્ઞાનના પ્રશ્ન પૂછાય છે, તો આજના વિડીયોમાં જીસીઆરટી એટલે કે ગુજરાત સરકારની જે પુસ્તક છે એના આધારે મનોવિજ્ઞાનના ખૂબ જ અગત્યના પ્રશ્નની આપણે ચર્ચા કરીશું. આજનો વિડીયો નંબર 5 છે. આગળના વિડીયો ન જોયા હોય તો જોઈ લેવા વિનંતી. તો સૌપ્રથમ પ્રશ્ન છે, બોધનમાં નીચેનામાંથી કઈ બાબત જોવા મળે છે? તો બોધન એટલે સામાન્ય અર્થમાં આપણે કહેવું હોય તો જાણવું, જેને આપણે કહી શકીએ બોધન. સામાન્ય અર્થમાં બોધન એટલે જાણવું અથવા તો કંઈક નવું જાણકારી મેળવવી, એને બોધન કહેવામાં આવે છે. તો પ્રશ્ન છે, બોધનમાં નીચેનામાંથી કઈ બાબત જોવા મળે છે? ઓપ્શન એ જાણકારીનું અર્થઘટન, ઓપ્શન બી જાણકારીનું વિશ્લેષણ, ઓપ્શન સી જાણકારીનો ઉપયોગ અને ઓપ્શન ડી આપેલ તમામ. તો સાચો જવાબ છે આપેલ તમામ. એટલે કે બોધનમાં કઈ કઈ બાબતો જોવા મળે છે? તો એક તો જાણકારીનું અર્થઘટન કરવું, આપણે જે પણ કંઈ માહિતી મેળવી છે તો એના અર્થઘટન કરવામાં આવે છે. જાણકારીનો ઉપયોગ, જે પણ કંઈ જાણ્યું છે એનો ઉપયોગ ક્યાં કરવો, અને જાણકારીનું વિશ્લેષણ એટલે કે અલગ અલગ ભાગોમાં વહેંચવામાં આવે છે, વિશ્લેષણ કરવું. તો એટકિન્સન તથા સ્મિથ અને હિલગાર્ડના મતે બોધન માહિતીની પ્રક્રિયાકરણ, સ્મૃતિ અને પ્રત્યક્ષીકરણ જેવી માનસિક ક્રિયાઓ સાથે જોડાયેલી બાબત છે. તો બોધન જે છે એ પ્રતિક્રિયા સાથે, પ્રક્રિયાકરણ સાથે જોડાયેલું છે, સ્મૃતિ સાથે અને પ્રત્યક્ષીકરણ સાથે જોડાયેલી માનસિક બાબત છે. બોધનની મદદથી વ્યક્તિ જ્ઞાન પ્રાપ્તિ કરે છે, એટલે કે બોધન કંઈક જાણવાથી જ્ઞાનમાં વધારો થાય છે, એટલે કે જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. સમસ્યાનો ઉકેલ આવે છે, કે આપણે કંઈક જાણીએ છીએ તો એના કારણે આપણને ખબર પડે છે કે આપણી સમક્ષ કોઈ સમસ્યા આવે છે, તો આપણી પાસે એની જાણકારી હોય તો આપણે સમસ્યાનો ઉકેલ પણ લાવી શકીએ છીએ અને ભવિષ્ય માટેની યોજના બનાવી શકીએ છીએ. આપણી પાસે નોલેજ હોય તો આપણે ભવિષ્ય અંગેની યોજના અથવા તો સારી રીતે વિચાર કરી શકીએ છીએ, યોગ્ય આયોજન કરી શકીએ છીએ. બોધનની વ્યાખ્યા પરથી કહી શકાય છે કે બોધન એ જાણકારીનું અર્થઘટન, જાણકારીનું વિશ્લેષણ અને જાણકારીનો ઉપયોગ કરવાની રીત છે. ટૂંકમાં બોધન એટલે સરળ ભાષામાં કહેવું હોય તો જાણવું. તો એ બોધન જે છે તો એ જાણકારીનું અર્થઘટન કરવામાં, જાણકારીનું વિશ્લેષણ કરવામાં અને જાણકારીનો ઉપયોગ કરવામાં અગત્યની રીત છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, વિચારો, લાગણીઓ અને પ્રેરકો કે જેને પ્રત્યક્ષ રીતે જોઈ શકાતા નથી તેને શું કહેવામાં આવે છે? વિચારો, લાગણીઓ અને પ્રેરકો જેને પ્રત્યક્ષ રીતે એટલે કે નરી આંખે જોઈ શકતા નથી તો એને શું કહેવામાં આવે છે? ઓપ્શન એ માહિતી, ઓપ્શન બી બોધાત્મક પ્રક્રિયા, ઓપ્શન સી વર્તન અને ઓપ્શન ડી શિક્ષણ. હવે સાચો જવાબ છે બોધાત્મક પ્રક્રિયા છે. જે બોધાત્મક એટલે જાણવું. હવે આપણે વિચારોને જોઈ શકીએ છીએ, નથી જોઈ શકતા. વિચારોને આપણે, લાગણીઓને આપણે જોઈ શકીએ છીએ, નથી જોઈ શકતા, એટલે કે પ્રત્યક્ષ રીતે આપણે લાગણીઓને જોઈ શકતા નથી, અને પ્રેરકો પણ પ્રત્યક્ષ રીતે આપણે જાણી શકતા નથી. તો વિચારો, લાગણીઓ અને પ્રેરકો જેને આપણે પ્રત્યક્ષ રીતે જોઈ શકતા નથી તો એને શું કહેવામાં આવે છે? તો બોધાત્મક પ્રક્રિયા કહેવામાં આવે છે. વિચારો, લાગણીઓ અને પ્રેરકો જેને પ્રત્યક્ષ રીતે જોઈ શકાતા નથી તેને બોધાત્મક પ્રક્રિયા કહેવામાં આવે છે. બોધાત્મક પ્રક્રિયા માનસિક પ્રક્રિયા છે. હવે માનસિક પ્રક્રિયા, મનમાં ચાલતા વિચારો, લાગણીઓ, મનોવલણ, પૂર્વગ્રહ છે, તો એ બધી માનસિક પ્રક્રિયા છે જેને આપણે સીધા જોઈ શકતા નથી. આ પ્રક્રિયામાં આપણી ચેતન તથા અચેતન માનસિક અવસ્થાઓનો સમાવેશ થાય છે. એટલે કે બોધાત્મક પ્રક્રિયામાં આપણી ચેતન અવસ્થા અને અચેતન માનસિક અવસ્થાનો સમાવેશ થાય છે. આ પ્રક્રિયાને જોઈ શકાતી નથી. માનસિક વિચારો, કોઈ વ્યક્તિના મનમાં વિચારો આવે છે તો એને આપણે જોઈ શકતા નથી. એની લાગણીઓ આપણે જોઈ શકતા નથી, પરંતુ વ્યક્તિના નિરીક્ષણ કરી શકાય છે એવા વર્તનના આધારે બોધાત્મક પ્રક્રિયાઓ વિશે અનુમાન આપણે ચોક્કસ લગાવી શકીએ છીએ કે એનું નિરીક્ષણ, ઓબ્ઝર્વેશન કરવાથી વ્યક્તિના અમુક વિચારો યા લાગણીઓ આપણે એના ફેસ પરથી, બોડી લેંગ્વેજ પરથી જાણી શકીએ છીએ અને આપણે અનુમાન કરી શકીએ છીએ. ત્યાર પછીનો પ્રશ્ન છે, માહિતી પ્રક્રિયાકરણનું મોડેલ નીચેનામાંથી શેના પર આધારિત છે? ઓપ્શન એ કોમ્પ્યુટર સિસ્ટમ, ઓપ્શન બી કોમ્પ્યુટર સાદ્રશ્યતા એટલે કે એનાલોજી, ઓપ્શન સી કોમ્પ્યુટર સોફ્ટવેર અને ઓપ્શન ડી કોમ્પ્યુટર હાર્ડવેર. તો સાચો જવાબ છે કોમ્પ્યુટર સાદ્રશ્યતા એટલે કે એનાલોજી તરીકે ઓળખાય છે. તો માહિતી પ્રક્રિયાકરણનું મોડેલ કોમ્પ્યુટર
ના, સમાનતા પર આધારિત છે. એટલે કે આપણી જે માહિતીની પ્રક્રિયા થાય છે, આપણે કંઈક વિચારો છે, લાગણીઓ છે, તો એ કોમ્પ્યુટરની સમાનતા જોવા મળે છે કોમ્પ્યુટરની જેમ. મોડેલ અનુસાર આ મનુષ્યનું મગજ કોમ્પ્યુટરની જેમ કામ કરે છે. મનુષ્યના મગજને કોમ્પ્યુટરના સોફ્ટવેર સાથે સરખાવવામાં આવે છે. એટલે કે મનુષ્યનું જે મગજ જે છે તે કોમ્પ્યુટરના સોફ્ટવેર સાથે સરખાવવામાં આવે છે. જેમ સોફ્ટવેરમાં આપણે નવા સોફ્ટવેર એડ કરીએ છીએ, ઇન્સ્ટોલ કરીએ છીએ, એ જ રીતે મગજમાં આપણે નવું શિક્ષણ મેળવીએ છીએ. જેમ કોમ્પ્યુટરમાં ડેટા દાખલ કરવામાં આવે છે, એ જ રીતે મનુષ્યના મગજમાં સંવેદન તંત્ર માહિતી પહોંચાડે છે. જેમ કોમ્પ્યુટરમાં આવેલ સોફ્ટવેર ડેટાનું પ્રોસેસિંગ કરે છે, એમ મગજ મન અથવા તો માનસિક પ્રક્રિયાઓનું માહિતીનું પ્રોસેસિંગ કરે છે. જે રીતે કોમ્પ્યુટરમાં સંગ્રહ માહિતીની જરૂર પડે છે અને જ્યારે બહાર આવે છે, તેમ સ્મૃતિતંત્રમાંથી પણ માહિતીનું પુનઃપ્રાપ્ત થાય છે. એટલે કે આપણે જે શીખ્યા છે એને જ્યારે જરૂર પડે તેને ઉપયોગમાં લાવીએ છીએ. કોમ્પ્યુટરના સ્પીકર અથવા તો પ્રિન્ટરની જેમ માણસનું બોલવું અથવા તો લખવું એ કાર્ય કરે છે. જેમ સ્પીકર દ્વારા અવાજ આવે છે, એમ માણસ બોલીને જે પણ કંઈ માહિતી હોય એ શેર કરી શકે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, ઉદ્દીપક તથા ઘટનાઓના પ્રતિકાત્મક નિરૂપણ દ્વારા કોઈ સમસ્યાનો ઉકેલ શોધવામાં આપણને મદદ કરતી પ્રક્રિયા એટલે શું કહેવામાં આવે છે? ઓપ્શન એ પ્રત્યક્ષીકરણ, ઓપ્શન બી શિક્ષણ, ઓપ્શન સી સ્મૃતિ અને ઓપ્શન ડી વિચારણા. હવે પ્રત્યક્ષીકરણ એટલે કે આપણે જોઈએ છીએ તો એ પ્રત્યક્ષીકરણ. તો સાચો જવાબ આવશે ઉદ્દીપક ઘટનાઓના પ્રતિકાત્મક નિરૂપણ દ્વારા કોઈપણ સમસ્યાનો ઉકેલ શોધવામાં આપણને મદદ કરતી પ્રક્રિયાને વિચારણા કહેવામાં આવે છે. એટલે કે તમારો સાચો જવાબ વિચારણા આવશે. ઉપરોક્ત વિચારણાની વ્યાખ્યા સિલ્વરમેને આપવામાં આવી છે. એટલે કે જે વ્યાખ્યા છે એ કે ઉદ્દીપક તથા ઘટનાઓના પ્રતિકાત્મક નિરૂપણ દ્વારા કોઈપણ સમસ્યાનો ઉકેલ શોધવામાં આપણને મદદ કરતી પ્રક્રિયાને વિચારણા કહેવામાં આવે છે. તેના પૂર્વ વોરેને પણ વિચારણાની વ્યાખ્યા આપી હતી અને તેમના મતે વિચારણા એ એવી પ્રક્રિયાત્મક સ્વરૂપની વિચારાત્મક પ્રક્રિયા છે જેની શરૂઆત વ્યક્તિ સામે ઉપસ્થિત સમસ્યાથી થાય છે. એટલે કે વ્યક્તિની સમક્ષ કોઈ સમસ્યા હોય તો એના ઉકેલવા માટે કરે છે અને તેમાં પણ પ્રયત્ન અને ભૂલને ક્રિયા પણ જોવા મળે છે. એટલે કે કોઈ પણ વિચારણા હોય, કોઈ સમસ્યા આવે તો એ સમસ્યામાં પ્રયત્ન અને ભૂલ દ્વારા વ્યક્તિ એ સમસ્યાનો ઉકેલ મેળવે છે. છેલ્લી જે સમસ્યાનો ઉકેલ મળે છે અથવા તો નિષ્કર્ષ પ્રાપ્ત થાય છે, એટલે કે પ્રયત્ન અને ભૂલ દ્વારા જે સમસ્યા હોય તો એ સમસ્યાનો ઉકેલ મેળવે છે અને લાસ્ટમાં એને સમસ્યાનો ઉકેલ અથવા તો નિષ્કર્ષ પ્રાપ્ત થાય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, અમુક નિયમો અનુસાર લક્ષણોનું આપસમાં મિલન એટલે શું? કે અમુક ચોક્કસ નિયમો છે એ લક્ષણોનું આપસમાં મિલન થવું એને શું કહેવામાં આવે છે? તો એને સકલ્પના કહેવામાં આવે છે. અમુક નિયમો અનુસાર લક્ષણોનું આપસમાં મિલન એટલે સકલ્પના. સકલ્પનાની વ્યાખ્યા હલ, ઇગેટ અને ડીજે દ્વારા 1980માં આપવામાં આવી હતી. સકલ્પના એક માનસિક શ્રેણી છે જેના માધ્યમથી વસ્તુઓ, ઘટનાઓને વિશેષતાઓનો અમુક નિયમ અંતર્ગત સમૂહીકરણ કરવામાં આવે છે. તો વ્યાખ્યા અમુક નિયમોનું અનુસાર લક્ષણોનું આપસમાં મિલન જેને શું કહેવામાં આવે છે? સકલ્પના કહેવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, સકલ્પના માટે કઈ બાબતો મહત્વની છે? તો સાચો જવાબ છે પૃથક્કરણ અને વિષમતા. સકલ્પના એટલે અમુક નિયમો અનુસાર લક્ષણોનું પરસ્પર મિલન અથવા તો ગોઠવણ. જ્યારે વ્યક્તિ અથવા પ્રાણીઓમાં અમુક લક્ષણ હોય ત્યારે સકલ્પના બને છે અને સકલ્પનામાં લક્ષણ અન્ય લક્ષણોથી અલગ તારવી શકાય તેવું હોવું જોઈએ. જે આપણી સકલ્પના છે તો એ સકલ્પનામાં લક્ષણ અન્ય લક્ષણોથી એટલે કે બીજા લક્ષણોથી અલગ તારવી શકાય યા દર્શાવી શકાય એવું હોવું જોઈએ. આને જ પૃથક્કરણ કહેવામાં આવે છે. તથા લક્ષણ અન્ય લક્ષણથી વિષમતા દર્શાવે તેવું પણ હોવું જોઈએ, એટલે કે બીજાથી અલગ હોવું જોઈએ. આમ સકલ્પનામાં પૃથક્કરણ અને વિષમતા મહત્વની છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, વિશિષ્ટ તથ્યો કે હકીકતો અને નિરીક્ષણ પર આધારિત તર્ક ક્રિયા એટલે શું? ઓપ્શન એ નિગમલક્ષી તર્ક ક્રિયા, ઓપ્શન બી તાર્કિક તર્ક ક્રિયા, ઓપ્શન સી બિનતાર્કિક તર્ક ક્રિયા અને ઓપ્શન ડી વ્યાપ્તિ તર્ક ક્રિયા. તો સાચો જવાબ આવશે વ્યાપ્તિ તર્ક ક્રિયા, જેમાં વિશિષ્ટ તથ્યો કે હકીકતો અને નિરીક્ષણ પર આધાર રાખતી તર્ક ક્રિયાને વ્યાપ્તિ તર્ક કહેવામાં આવે છે. એટલે કે વ્યાપ્તિ તર્ક ક્રિયા એટલે શું? તો કોઈ ચોક્કસ તથ્યો ઉપર, હકીકતો ઉપર
આધાર રાખતી અને નિરીક્ષણ ઉપર આધાર રાખતી કોઈ પણ તર્ક ક્રિયા હોય તો એને વ્યાપ્તિ તર્ક કહેવામાં આવે છે. આમાં વિશિષ્ટ હકીકતોના આધારે સામાન્ય નિષ્કર્ષ કરવામાં આવે છે. જે આપણી પાસે વિશિષ્ટ હકીકતો હોય એના ઉપરથી સામાન્ય નિષ્કર્ષ કરવામાં આવે છે. જે નિષ્કર્ષ, સાર, પરિણામ અથવા તો ફલશ્રુતિને નિગમ તર્ક કહેવામાં આવે છે. તો અહીંથી પ્રશ્ન પૂછાઈ શકે, નિગમ તર્ક કોને કહેવામાં આવે છે? તો નિષ્કર્ષ, સાર, પરિણામ અથવા તો ફલશ્રુતિને નિગમ કહેવામાં આવે છે. જ્યારે પૂર્ણ ધારણા અથવા તો માન્યતાના આધારે તર્ક નીકળવાની ક્રિયાને નિગમ તર્કલક્ષી તર્ક કહેવામાં આવે છે. એટલે કે પૂર્વ ધારણા પહેલેથી બાંધી દેવામાં આવે અથવા તો કોઈ ચોક્કસ માન્યતાના આધારે કંઈક તર્ક કાઢવામાં આવે તો એવા તર્કને નિગમલક્ષી તર્ક કહેવામાં આવે છે. વિશિષ્ટ તથ્યો કે હકીકતો અને નિરીક્ષણ પર આધાર રાખતી તર્ક ક્રિયાને વ્યાપ્તિ તર્ક કહેવામાં આવે છે. તો વ્યાપ્તિ તર્કમાં કોઈ ચોક્કસ વિશિષ્ટ તથ્યો હશે અને ચોક્કસ હકીકતોના આધારે નિરીક્ષણ કરવામાં આવે અને એના આધારે કોઈ તર્ક કરવામાં આવે તો એને વ્યાપ્તિ તર્ક કહેવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, ગાણિતિક અને વૈજ્ઞાનિક નિયમો તથા સૂત્ર અનુસાર સમસ્યા ઉકેલનો પ્રયત્ન કરવો તો એને શું કહેવામાં આવે છે? ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. ગાણિતિક અને વૈજ્ઞાનિક નિયમો તથા સૂત્ર અનુસાર કોઈ સમસ્યાનો ઉકેલ કરવાનો પ્રયત્ન કરવામાં આવે તો એને શું કહેવામાં આવે છે? ઓપ્શન એ સમસ્યા અવકાશ, ઓપ્શન બી હ્યુરિસ્ટિક, ઓપ્શન સી સાધન સાધ્ય વિશ્લેષણ અને ઓપ્શન ડી અલ્ગોરિધમ. તો સાચો જવાબ આવશે ઓપ્શન ડી અલ્ગોરિધમ કહેવામાં આવે છે કે જેમાં પ્રયત્ન અને ભૂલ દ્વારા તમને જે પણ કોઈ સમસ્યા હોય તો એને ઉકેલ તમને મળી જાય છે. તો ગાણિતિક અને વૈજ્ઞાનિક નિયમો તથા સૂત્ર અનુસાર કરવામાં આવતા સમસ્યાના ઉકેલને અલ્ગોરિધમ કહેવામાં આવે છે. આ સમસ્યા ઉકેલમાં તરત અથવા તો થોડા સમયમાં ઉકેલની ખાતરી મળી રહે છે. જો કે આ સમસ્યા ઉકેલમાં સમય જરૂર લાગે છે, એ પણ અવશ્ય છે કે કોઈ પણ ગાણિતિક સૂત્ર દ્વારા આપણે કોઈક સમ ગણવાની યા દાખલો ગણવાનો પ્રયત્ન કરીએ તો કેટલીક વખત ભૂલ પણ થઈ શકે છે, પરંતુ સૂત્ર સાચું હોય તો તમને જવાબ મળી જાય છે. એટલે કે થોડા સમયમાં અથવા તો તરત ઉકેલ મળી જાય તો એવી જે ગાણિતિક અને વૈજ્ઞાનિક નિયમો અનુસાર જે પણ કોઈ ઉકેલ માટે પ્રયત્ન કરવામાં આવે છે જેને અલ્ગોરિધમ કહેવામાં આવે છે. સમસ્યા અવકાશમાં સમસ્યાનું એક પ્રત્યક્ષ પ્રતિનિધિત્વ રૂપ રચના કરવામાં આવે છે. તેના દ્વારા વાસ્તવિક સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે છે. હ્યુરિસ્ટિક એવી સમસ્યા ઉકેલની રીત છે કે જેમાં તૈયાર સૂત્ર અથવા તો યાંત્રિક નિયમ લાગુ પડતા નથી. વ્યક્તિ પોતાના પૂર્વ અનુભવ અને સમસ્યાના પેટા વિભાગમાં વહેંચીને ઉકેલ કાઢવામાં પ્રયત્ન કરે છે. જે હ્યુરિસ્ટિક સમસ્યા ઉકેલની રીત છે તો એમાં કોઈ સૂત્ર યા યાંત્રિક નીતિ નિયમો લાગુ પડતા નથી, પરંતુ વ્યક્તિ પોતાના પૂર્વ અનુભવ કે અગાઉના સમય દરમિયાન કોઈ વ્યક્તિને ભૂતકાળમાં કોઈ સમસ્યા આવી પડી હતી તો એ સમય દરમિયાન વ્યક્તિએ કઈ રીતે સમસ્યામાંથી બહાર નીકળી હતી તો એના દ્વારા એ વિચાર કરીને જે સમસ્યાનો ઉકેલ શોધે તો એને હ્યુરિસ્ટિક કહેવામાં આવે છે. હ્યુરિસ્ટિક સમસ્યામાં કોઈક વખત સમસ્યાનો ઉકેલ મળે પણ ખરો અને કોઈક વખત ન પણ મળે. ત્યાર પછીનો પ્રશ્ન છે, સર્જનાત્મકતા સંશોધનના અગ્રણી કોને કહેવામાં આવે છે? ઓપ્શન એ ઓસબોર્ન, ઓપ્શન બી ગિલફર્ડ, ઓપ્શન સી સેન્ટ્રોક અને ઓપ્શન ડી બેરોન. તો સાચો જવાબ આવશે ગિલફર્ડને સર્જનાત્મકતાના સંશોધન શ્રેણીના અગ્રણી તરીકે ઓળખવામાં આવે છે. સર્જનાત્મક સંશોધનના અગ્રણી જેપી ગિલફર્ડને ગણવામાં આવે છે, જેમણે વિચારણાના બે પ્રકારો આપ્યા છે. તો અહીંથી પ્રશ્ન પૂછાઈ શકે, એક તો કેન્દ્રગામી વિચારણા અને બીજું છે વિકેન્દ્રિત વિચારણા. કેન્દ્રગામી વિચારણામાં જેની જરૂરિયાત એવી સમસ્યાના ઉકેલમાં મળે છે જેમાં સમસ્યાનો ફક્ત એક જ સાચો ઉકેલ મળે તો એ કેન્દ્રગામી. એટલે કે કોઈ પણ સમસ્યા હોય એનો સમસ્યાનો ઉકેલ ફક્ત એક જ હોય એવી સમસ્યાને શું કહેવામાં આવે છે? કેન્દ્રગામી વિચારણા કહેવામાં આવે છે, જેનો ઉત્તર ફક્ત એક જ આવી શકે યા સમસ્યા ઉકેલ ફક્ત એક જ હોય. જ્યારે વિકેન્દ્રિત વિચારણામાં સમસ્યાઓના ઉકેલો એકથી વધારે હોય છે, એટલે કે એકથી વધુ ઉકેલો હોય એવી વિચારણાને વિકેન્દ્રિત વિચારણા કહેવામાં આવે છે. એટલે કે કોઈ સમસ્યા હોય એના ઉકેલો અલગ અલગ હોઈ શકે છે યા એકથી વધારે હોય એવી વિચારણાને વિકેન્દ્રિત વિચારણા કહેવામાં આવે છે. જ્યારે કેન્દ્રિત વિચારણામાં જેનો ઉકેલ ફક્ત એક જ સાચો ઉકેલ હોય તો એવા ઉકેલો યા સમસ્યાને કેન્દ્રગામી વિચારણા કહેવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, સર્જનાત્મક વિચારણાની પ્રક્રિયામાં નીચેનામાંથી કયા સોપાનો એટલે કે પગથિયા યોગ્ય ક્રમમાં આવે છે? ઓપ્શન એ 7,
તૈયારી, વિચારણાનો ઝબકાર અને મૂલ્યાંકન. ઓપ્શન બી તૈયારી, વિચારણાનો ઝબકાર, સેવન અને મૂલ્યાંકન. ઓપ્શન સી તૈયારી, સેવન, વિચારણાનો ઝબકાર અને મૂલ્યાંકન. અને ઓપ્શન ડી વિચારનો ઝબકાર, તૈયારી, સેવન અને મૂલ્યાંકન. તો સાચો જવાબ આવશે સૌપ્રથમ સર્જનાત્મક વિચારણાની પગથિયા અથવા તો સોપાન છે. પહેલાં તો સૌપ્રથમ તૈયારી હોવી જોઈએ, પછી સેવન કરવામાં આવે, પછી વિચારણાનો ઝબકાર એટલે કે અંતઃસ્ફૂર્ણા થવી અને પછી મૂલ્યાંકન. સર્જનાત્મક વિચારણાની પ્રક્રિયાના સોપાનોમાં યોગ્ય ક્રમ આવે છે. પહેલાં તૈયારી, પછી સેવન, વિચારણાનો ઝબકાર અને મૂલ્યાંકન. તૈયારીમાં વ્યક્તિ કાર્ય અથવા તો સમસ્યાને સમજીને તેનું વિશ્લેષણ કરવાની જરૂરિયાતનો અનુભવ કરે છે. વૈચારિક રીતે થંભી જવાની અનુભૂતિ થાય અથવા નિષ્ક્રિયતા અને અનિશ્ચિતતાની લાગણી ઉત્પન્ન થાય તેને સેવન કહેવામાં આવે છે. જ્યારે સર્જનાત્મક વિચાર જ્યારે તાત્કાલિક ઉત્પન્ન થાય તેને વિચારનો ઝબકારો કહેવામાં આવે છે, એટલે કે સડનલી સ્ટ્રાઇક થવી, જેને વિચારનો ઝબકાર કહેવામાં આવે છે. અને સર્જનાત્મક વિચાર અથવા તો યોજનાની અગત્યતા અને યોગ્યતાનું મૂલ્યાંકન કરવામાં આવે તો એનું મૂલ્યાંકન કહેવામાં આવે છે. તો આ પણ અગત્યના સોપાન છે. સૌપ્રથમ તૈયારી, ત્યારબાદ સેવન, ત્યારબાદ વિચારનો ઝબકાર અને અંતે મૂલ્યાંકન કરવામાં આવે છે. આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી ગઈ છે. અને જો આ તમને વિડીયો પસંદ પડ્યો હોય તો વધુમાં વધુ લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.